તો છોકરો દૂધ ખાવા માટે રીહો ને એવું ને ત્યાં ગાય કે ભેંસ લઈને જ જવું. હા લઈને જ જઈએ. અને છોકરાને દૂધ ખવડાવું ગમે તે થાય પણ આજ લઈને જ જવું. લઈને જ જવાનું આપણે હોય ભાઈ બંધ ને તે જમવાનો ટાઈમ થઈ ગયો ઘેર જઈએ તે જમવા કોઈક વ્યવસ્થા કરાવી બરાબર લેરો તાન મને આવેલું મારા પાન બધું હ પૈસા બધું હ મારા પાન કશી ખૂટ પડે એવી નહીં. અમિતભાઈ આવ્યા. હા ભાઈ ભાઈ કેવું છે બસ શાંતિ આપણે ચાલે હતા તો કે તબિયત પાણી સારી છે તબિયત પાણી એકદમ બળ્યો છોકરા બધા મજામાં છે. આપણે તો ભગવાનના માતાજીની મહેરથી આપણા પૈસા તો કે બહુ સુખી છીએ. પૈસામાં તો આપણે સુખી જ છીએ. કોઈના પાસે માગવા જાવ આવતા નહીં આપણા પાસે. ના આવું આપણા પાસે પૈસા જેટલા આલ્યા ભગવાને. આપણા માતાજીની મહેર છે. માતાજીની દયાથી આપણે બધું કમ્પ્લીટ હાલે ઘરમાં. બસ પૈસા તો કે બધું સુખી જ જોવા આપણે ખાલી બીજું જોવા બીજું કશું જોવા નહીં આપણે. બોલો તમારે શું ચાલે બીજું? મારે એવું જ છે પૈસામાં તો કોઈ આપણે ખૂટશે જ નહીં. ભગવાનને આલેલું રૂપારા બોર છે વીઘા જમીન ખાસી અમારે આ એક બોર હ એક બીજું નવું કરવાનું ચાલે હતા. બરોબર 7 વીઘા જમીન વાળી રાખી બીજી 2 વીઘામાં છોકરો રાખો હતા. બરોબર એ વાત ચાલે હોય નહીં જો મેળા તો લઈ લઈએ એવી તે આપણે હવે રાખવાની છે જમીન કે આપણે રાખ્યા છીએ પણ બહુ ઓળખવાના. હા તો બસ તારે રાખ્યા છે ને જમીન યાર એવી. બંને ઘેર બહુ દાડી જઈએ ચા ખાતા આવીએ અને ભાઈ બંને ભેગા થતા આવીએ બેસતા આવીએ બરોબર. ગાદાની બોલે નહીં જઈએ. આવો આવો બેહો 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 પાણી વાણી પીસ્યા હું પાણી ભરતા આવતા બેહો જતા આવું પાણી. આપણું ભાઈ બંધિયા આપણું બહુ વાર હોય ને આપણું જેમ પણ ભાઈ બંધાય આ લાવ્યો લે પાણી પીવા તા. બોલો આબાદ તો આબાદથી લે છોકરો દૂધ ખાવાનું અઠે તો તે કહું જવું અને કહું વાગતો નથી કહું ભાઈ બંધા ઘેર જતા આવું ગાય બાયનું ગાય ભેંસ ચોક મળે તો પૂછતા આવું. ત્યાં આવ્યું કહું ખાવાનો ટાઈમ છે જતા આવું ખાવાની સગવડ થાય. ખાવાનું તો સગવડ થાય નહીં સમક મારા ઘેર થી ગયો એવું હોય બહાર જેવું એટલે ખાવાની સગવડ થાય નહીં એવું તો ભેંસનું થાય એવું હ અમારા ભાઈ બને ને એવું કરે હ. હા તે ગોઠવજો ને તો તેમ કાચ લઈને જવું પડશે. લઈને જવું પડશે હા તો એને વાત કરું તાર. હા વાત કરો ને તાર. હા તાર હેડો ભાઈ બંધ તો ફોન કરો તાર પૂછજો. લેડો તાર ફોન કરી પૂછજો. હા શું થતા હલો હા તો પેલું ભેંસ કે તારા વેકી મારી હા તાર કશું વાંધો નહીં તાર આ મેકો તાર એ તો કોઈ એક હતી પણ વેકી મારી. હા તે આવું પડશે તાર તો જોઈએ બીજો કોઈ બનો કે હતો હા તે જોજો તારો. હા વાંધો નહીં. હા હેડો તાર કશું વાંધો નહીં તાર આવજો. હા આવજો તાર. હા આવજો. હા આવી જો ઓળખણ બનાવી ખાવા ઓળખણ બનાવી ખાવા આવવાનું હોય તો ખાલી ભોડું ભરવા હું એ જોવું છે તાવા ફેરીથી આવું બીજી વખત હું એ ખેતરમાં જાઉં પૈસા પૈસા બહુ તો ખવડાવવું પડે જો આ જો નાટક કરે ખવડાવવું પડે બહુ બધું જમીન બમીન બહુ બધું ખવડાવતા જોર આવે મને બોનો કાઢે કે જીવો માલ યારો ચોમાહું બધું ભેગું થયું છે ને મારે તો ખેતીમાં નુકસાન આવ્યું છે ને છોકરો બોકરો કેવી બનાવવાનો કોમ કરીને થાકી ગયો અને પોર તો મારે તો છોકરો પહેરાવા આવી જશે બહુ જફા છે તારી એવું કંટાળે છું ને હમણાં કે આપણે બીજો ભાઈ બની દુકાન જઈએ બરાબર. આવો આવો મેમન બેહો બેહો કેવું ચાલે? આવો શાંતિ છે હવે જાબુ પડી આ ભેંસ લેવા આવ્યો તો કહું જતા આવું. ભેંસ તો આરી સેટિંગ કરી આલું. હા તે હવે ખાવાનો ટાઈમ થયો તે સગવડ કરજો. હું સગવડ બગડ કરું ખાવાની તો પણ બેહો તા હું રોજવાનું સેટિંગ કરાવડાવું. હા કામ કરાવજો. પૈસા તો શું નહીં ને મારે થોડું કરવું ને ડોસી એટલું કહું કે બટાકા પડ્યા તો ભ્રસોન બોલો મહેમાન આવ્યો તો તે રોધવાનું કરજો. ઘરમાં કશું લાવી મળ્યું હોય તે રોધું કોક પડ્યો તો જોજો કે કશું પડ્યું નહીં. હા તને 10 મિનિટ બેહો હું ગામમાં કોકના જોડથી લેતા આવું.
પૈસાનું સેટિંગ તો નહીં, પણ ગામમાં કોકના જોડીથી ઉછીના લેતા આવું, ગમે તે કંઈ લાવવા તો પડતી પેલા મહેમાન જોડી જતા હોય છે. મહેમાન આવું વારે છે ગાય ચાલુ કરી બરોબર, અને મગને શીરો બનાવવાનો ને તે હું ગામમાં સામાન લઈને આવું બરોબર. ઓળખણ નહીં પણ એક ઓળખણ છે તે તો મને ના પાડશે જ નહીં, પૈસા આવશે હાલવામાં, પણ ગમે તે કંઈ જવું તો પડશે ના જોડી. પૈસા તો અમિતભાઈ મને આજથી નાનપણથી ભેગું બનેલા છીએ, અને આખા ગામમાં પૈસા તો એના જોડી જ છે, કોઈના જોડી નહીં, એટલા એવાને જોડી કોક કરીને લાવવા તો પડશે એવાને જોડી છે, ગમે તે કરીને લાવવા તો પડશે એવાને જોડી. અમિતભાઈ તો જો જેટલું રૂચ્યું છે ને મારે તો ખાવા નેતા હોવા પડ્યું છે, અમારે ખેતરમાં બધું વરસાદના લીધે બગડી ગયું. અમિતભાઈ હા બોલો ભાઈ, તમે બાંધ્યું તમારે તો સારું થયું. આ એ પલળ્યું એટલે યાર મારે હુકામે લીધું. મારે વરસાદના લીધે મફળ બધું તણાઈ ગયું છે, રૂમે બધું બેકાર થઈ ગયું છે. શું કરાય પેલા કાઢી નાખાય ના, એટલે ખાવાના એવા વાપરવું છે યાર. તે અમારે આ પલળ્યું હતું એટલે હુકામે લીધું. અને મહેમાન આવીને ઘેર બેસે તો રૂપિયો હણે બહુ કરવાનું. તો મારે કેવું છે કે થોડા પૈસા પડ્યા 500 રૂપિયા આલવાનું પૂછી ના. પૈસા તો મારા પાસે પડ્યા નહીં ભાઈ. શું કા જો મજૂરી ઉપર રૂમ એ ના આવ્યું તારે મજૂર ના હાલે પૈસા, એ તમારે પૈસા પતી જાય. એવું થા તો હજુ નહીં હું જઉં તાર. હા તાને આવજો તાર બસ. ત્યારે નહીં મેં પણ પૂછ્યા તો મેં કહે મારે તો ગાય ચાટવું કરતા હું અને જોતા હું. પરમેશ્વરને હું પૈસાનો દાસ, હું પૈસા એમને ના આલું. મને અમુક કોઈક વસ્તુ આલે ને તો પૈસા આલું, એમને તો પૈસા આલતો છું હું એ ના આલું. પૈસા એમને મોઢું ઉઠાડે પૈસા લેવા આવી જોઈ, એવું તો થોડું ચાલો પૈસા લેવા આવી જોઈ. આ દારૂ પડે આવી જશે પૈસા લેવા, ના પૈસા આલું હું એ તો કોઈક આલવું પડે વસ્તુ ગીરવી તો જ પૈસા મળું એ તને તો ના મળું પૈસા. તો પૈસા આલે નહીં, મહેમાનને કોઈ કરીને જમાડા તો પડતી ના તો ગમો વાતો કરતી, મારી ઇજ્જત જાય ગમો. સારું આરામ જતા રે, ગાયને ચાર પૂરો કરતા હું, પોણી બંધ પાતા હું. આ તારું મારી દીધી અમે મારે જવું છે ગોમો સાઈડ એમાં. અરે આ સોમભાઈ આયા લાગે વાળા. ઓ સોમભાઈ, હા જગાભાઈ, શું કરો વાળા યાર? હા ગાયને ચાર પૂરો કરવા આવ્યો. હા બોલા કેવું ચાલે ગયો? મજામાં જ છીએ હવે તો. તમારે જેવું ચાલે? હવે શાંતિ છે. હા મારા ગાય હાલવાની એક તમારે રાખવી હે? હવે રાખી લઉં તાન. કેટલામાં રાખવાની? હું આમ તો 4-5 હજાર રાખ્યું હોય. હા હાલો. તે પૈસા સેટિંગ હોય તારે મારે થોડું કોમ હતું પૈસાનું. પૈસા તો બીજા તો ઘેર પડી રહ્યા અત્યારે. થોડા જાય એમાં ભાઈ. હા તે થોડા હોય તો આવે ને, મારે ઘેર યાર મહેમાન આવ્યા હોય. હા ભાઈ જેટલા હોય એટલા પાકીટમાં કાઢું આલુ. ગાય તો મળતી વેકવાની, પણ પૈસા બીજા હતા નહીં, ઘેર મહેમાન આવી ગયા. હા તમારે 500 રૂપિયા પડી રહ્યા. તે ગાય લેવા છે ને આવો ગાય લેવા તો હમણાં ચેક કરવી પડે ને ગાયને ભાઈ. આજે ચેક કરવું તો કરી લે તમે તું તાર. અત્યારે તો આ ગામમાં જવું પણ હું કહું પહોંચી હમણાં મારા છોકરાને મોકલું દોઈ લે પણ. સારું હતું નહીં, સારું રજા લઈએ તા. હા શું થઈ ગયું જગાભાઈને પૈસા લે ત્યાં મહેમાન થઈ ગયું તો મહેમાનને ખવડાવવા તો જ હું ડોસીને હાલું ત્યાં બનાવી દઈશું શીરો. ખબર છે આ લઈ સામાન લાવ્યો છે ત્યાં બનાવી દઈશું શીરો મહેમાન ખવડાવવાનું બધે. એ સારું. મહેમાન જોઈ જવા દે મને. શીરો મગ બનાવી દીધું હોય તે મહેમાનને જઈને કહું તો ખાઈ લઈ. મહેમાન હા શીરો મગ બનાવી દીધું હોય બરાબર, ખાલી હાથ ધોઈને જમવાનું જ છે તમારે. બહુ વાર લાગી છે ને, વાર જ લાગી ક્યાં ના જતા. શીરો ને બધું સારું બનાવી તું. સાચી વાત છે, કાજુ બદામ બધું અંદર નાખી દીધું. કાજુ બાજુ નાખી તું અંદર. મસ્ત બને તો ને, મસ્ત બનતું ખાવાનું એકદમ મસ્ત હતું. મજબૂત મજા આવી ખાવાની યાર. ધરી ગયા ખરા તમે? આમ તમારે ગાયનું સેટિંગ કરાવી દો બરોબર. બેહો પેલા બેહો હતા પેલા. એક હોય તો એ બતાવો, ગાય હોય તો એ બતાવો. હા તો મારે એક ભાઈ બંને છે તેને પૂછીએ આપણે. આરતી બરોબર? એનો આપણે 3 જણા જઈએ એના જોડે. મારે એક ભાઈ બંધ છે એના જોડે. આરતી એનો તાન ચલો. ચંપાઈની બે છે ને તે મને બતાવી દો બરોબર. આરતી બતાવી. બોલે મારા આવો પણ ફોન આવ્યો. હલો હા હા વધુ ને આવું
મારે યાર બહાર જવા જીવો તો તમારે યાર ઓપ્શન ભાઈ શું ને યાર તમે ભેંસ બતાવી દીધી ગાય લેવાની ગાય અને ભેંસ હોય છે તે બતાવી દઈશ તમે બરાબર હા, એનો મારે બહાર કશો. જવાની ચીજ હા, નથી કશો જોઈતી. એ તો જોઈ લે ગમશે તો રાખશું કો. જોઈને ભાઈ બંધ મસ્ત હતું હો. પાછો પડે નહીં. complete ખવડાવ્યું. આનું મગનો શીરો મસ્ત બનાવી દીધું. કાજુ બદામ મજબૂત નાખે તૈયારી ઓ મેમોર હા. તો થઈને આયા આ જેતા ભાઈ બંને ઘેર તો ભેંસ લેવી હતી જેતા તે આયા હા. તો જતા ક્યાં ભાઈ બંને ગયા આમાં પેલા આ લેન હોય આમાં આવે કાન ઓ આ સોમભાઈ ની હા તો ભાઈ ની અને હય એ રેતમાં પાછા હાલ પેલી ગાય વીકીને જ્યાં પહોંચે ચારમાં હા ની ઓને ખવડાવી દે મોર અરે હું વાત કરું મગનો શીરો બનાવ્યો કાજુ બદામ બાજુ બદામ અંદર એમાં પા આંધી જ પૈસા લઈને ગયા ગાય વીકી નાખી ઓને ભાઈ મા પાસે ચૌદાણામાં હા આવજો તાન આવું કે સાચી નગરી પેલો ગરીબ હારો સાચી તે ખવડાવ્યું પેલો પૈસા વાળો તો એ કઈ ખવડાવ્યું નહીં. નહીં